સામરોદ ગામના નાગરિકો માટે ખાવાની વ્યવસ્થા કરતા કપલેથાના સુફિયાન ડેગિયા. પ્રજાપંખ સચિનનો અહેવાલ. કલ્પેથા ગામના સરપંચ સુફિયાન ડેગિયાને ખબર પડી કે સામરોદ ગામમાં પૂરના પાણી ભરાઈ જતા ગામના બે છેડા થઈ ગયા અને ત્યાંના હળપતિ અને અન્ય મુસ્લિમ પરિવારોને ખાવાની તકલીફ છે એ જાણીને તેમના માટે તાત્કાલિક રસોઈ તૈયાર કરી. તે પરિવારોને એક નાવમાં સુફિયાન ડેગિયાના માર્ગદર્શનમાં એમના મિત્રો ખાવાનું લઈને પહોંચ્યા હતા. સામરોદ ગામના નીચાણવાળા વિસ્તારમાં પૂરના કારણે ખાવાની તકલીફમાં મુકાયેલા 250 જેટલા લોકોને મદદરૂપ બન્યા છે કપલેથા ગામના સરપંચ અને આરસીસી સદસ્ય સુફિયાન ડેગિયા. જ્યારે સુફિયાન ડેગિયા સરપંચે પ્રજાપંખને જણાવ્યું કે જ્યારે મને ખબર પડી કે આ સામરોડ વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને બાળકોને ખાવાની તકલીફ છે ત્યારે મને એમ થયું કે આવી મુશ્કેલીમાં મદદ કરવા જવું જોઈએ. હું જાતે અને મિત્રો દૂર દૂર સુધીમાં લોકોને ખાવાનું આપવા માટે આવ્યા. પૂરમાં તકલીફમાં લોકોની મદદ આપણે આવા સમયે નહીં કરીએ તો ક્યારે કરીશું? આરસીસીમાં પણ અમે જરૂરિયાતમંદને મદદ જ કરીએ છીએ. સુફિયાન ડેગિયાએ વધુમાં જણાવ્યું કે જ્યાં સુધી પાણી નહીં ઉતરે ત્યાં સુધી એમની ખાવાની અને નાસ્તાની વ્યવસ્થા કરીશું. આવા સમયે સ્થાનિક સામરોડ સરપંચ સુલેમાન ખાને સુફિયાન ડેગિયાની મદદ માટે તેમનો અને મિત્રોનો આભાર માન્યો હતો. પ્રજાપંખ આવા સુફિયાન જેવા વ્યક્તિનું સન્માન કરે છે. આપણે સૌએ આ માનવતા અને સહાયતાની ભાવનાને સલામ કરવી જોઈએ. આજની આ ઘટનાએ સમૂહ માટે આપની સમાજસેવાની જવાબદારીનું ભાન કરાવ્યું છે. આભાર. अस्सलामु अलैकुम. આ સામરોદ ગામમાં આજે જે પૂરનું પાણી છે એનું સહાય માટે સુફિયાનભાઈ કપલેડા સરપંચ એમના તરફથી સામરોદ ગામના હળપતિઓને અને ગામના બીજા મુસ્લિમ લોકોને દાળ ચાવલ અને ખાવાની કીટ આપવામાં આવી છે. તે બધા સુફિયાનભાઈ અને એમની સાથે જે પણ આવ્યા છે કપલેડાના એ દરેક વ્યક્તિના સામરોદ ગ્રામ પંચાયત તરફથી હું એમનો ખૂબ ખૂબ આભારી છું. જઝાકલ્લાહ. અસ્સલામુ અલૈકુમ.